હેલો મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો। તો મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આપણે આજે વિડીયો બનાવવાનો છે કે સણતરનો માલ કેવી રીતના બનાવવો। તો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો। તો જો મિત્રો, સૌપ્રથમ વાર તો રેતી પગથી કરી દેવાની, ત્યાર પછી ઉપર છે ને સિમેન્ટ નાખી દેવાની રહેશે। ત્યાર પછી આવી રીતના જો ખાપ મારી દેવાની રહેશે। તો જો આવી રીતની ઝીણી ખાપ મારવાની રહેશે, જ્યાંથી કરીને સિમેન્ટ અને રેતી એકદમ મિક્સ થઈ જાય। તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એવી રીતના જ તમારે સિમેન્ટ અને રેતી બંને મિક્સ કરી દેવાની રહેશે। તો જુઓ, આગળ વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતના જો પાવડે કરીને ખાપ મારી દેવાની રહેશે। તો જોઈ રહ્યા છો તમે। તો જુઓ મિત્રો, આમ ઝડપીથી ખાપ નહીં મારવાની, બહુ ધીમે ધીમે જો મિત્રો। તો નંદની માલ ખપવા આવી ગઈ છે। તો જો કેવી રીતના ધીમે એ ખાપી રહી છે। તો રેતી અને સિમેન્ટ બે એકદમ મિક્સ કરી લેવાનું રહેશે। તો જો આવી રીતની જો સિમેન્ટ તમે જો 30 તગારા રેતી ને એક સિમેન્ટની થેલી વાપરો તો પણ ચાલે, પણ અમે તો જો અટકાળે રેતી લીધેલી છે, એટલે તમને આવી રીતનું ફાવે તો જ અટકાળે રેતી લેવી, નકર નહીં લેવાની। જો આવી રીતના પછી એમ થાય કે હજી રેતી ઘટશે તો રેતીના ઢગલામાંથી બીજી રેતી નાખી દેવાની રહેશે। ત્યાર પછી જુઓ તમે આવી રીતના સિમેન્ટ એમાં પણ મિક્સ કરતી રહેવાની રહેશે। તો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। જુઓ તો પાછી રેતી લીધી તો થોડીક સિમેન્ટ લીધી, તો રેતી લીધી તો થોડીક સિમેન્ટ લીધી। તો જો નંદની થાકી ગઈ છે તો જો પાછો પોરો ખાઈ લીધો, જો પછી મળી છે પછી ખાપવા। તો જો માલ આવી રીતનો બધો તમારે ખાપી દેવાનો રહેશે। તો જોઈ રહ્યા છો તમે વિડીયોમાં। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો તો જોઈ લો। તો આ એક થેલીનો માલ ખપાઈ ગયો છે, પણ બસ ખપાવવાની તૈયારીમાં છે। તો જુઓ મિત્રો, આ બધો એક માલ ખપાઈ ગયો છે। ત્યાર પછી જુઓ, હવે એ રેતીના માલ ખાપી લીધેલો છે અને કુંડાળું કરવાનું રહેશે। તો જો પાવડા રહેશે। ત્યાર પછી જુઓ આવી રીતની ખાપ મારી દેવાની રહેશે તમારે। તો જો આવી રીતની ખાપ મારી દેવાની। ત્યાર પછી જુઓ, હવે એને કુંડાળું કરવાનું છે ફરતું। તો કુંડાળું કરી લેવું। તો જો નંદનીને કુંડાળું નથી આવડતું એટલે હું જ કુંડાળું જાતે કરવા આવ્યો છું। તો જો આવી રીતનું કુંડાળું કરી દેવાનું। તો જો આવી રીતનું પછી છે ને માલ પછી એની અંદર પાણી નાખવાનું રહેશે। પાણી નાખી દો એટલે માલ પલળી જશે, પલળી જાય એટલે સણતરનો માલ તૈયાર। તો જો આવી રીતનું કાંઈક કુંડાળું બનાવવાનું રહેશે। જો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો જો વિડીયોમાં આપણો પડછાયો પણ પડી રહ્યો છે એટલે તમને દેખાય છે, બરાબર કુંડાળું દેખાતું નથી। તો જો આવી રીતનું કુંડાળું કરી દેવાનું રહેશે। ત્યાર પછી હાલો, આપણે મિત્રો કુંડાળું બનાવી નાખ્યું છે। તો ચાલો, નંદની હવે એમાં પાણી નાખવા મળી છે। તો જો આવી રીતનું 1 થી 2 ડોલ વધીને 3 ડોલ પાણી નાખવાનું રહેશે। તો જો આપણે પાણીનું બેરલ ભર્યું છે અહીંયા। તો પાણીના બેરલમાંથી એક ડોલ ભરી લેવાની। આખું બેરલ તો ઊંચકું થાય નહીં, મોટર લાઇટ છે નહીં। તો જો આવી રીતનું કામ કરવાનું રહેશે। તો ત્યાર પછી જુઓ મિત્રો, 3 ડોલ પાણી નાખ્યું છે, આ ત્રીજી ડોલ પૂરું પાણી। ત્યાર પછી જુઓ આ 4 ડોલ નાખી દીધું છે, કેમ કે અધૂરી ડોલ ભરેલી હતી એટલે માટે જ તે। તો જો હવે આ આપણું સણતર કામ છે। જો આ સુધી પગાડી દીધું છે, આ એટલું કામ છે। ત્રીજા માળે કામ ચાલુ છે મિત્રો। તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો। જો અહીંયા છણવાનું છે। તો જો હવે માલ ફરતો કોરો હોય એ પાણીમાં વાળી દેવાનો રહેશે, જેથી કરીને પાણી એકદમ જલ્દી માલ બની જાય। નકર તો ભાઈ આમાં ઠેકેદાર ખીજાય કે તમે નકરા વિડીયો જ બનાવો છો, કામમાં ધ્યાન દેતા નથી। એટલે જો આવી રીતનો આપણે છે ને જલ્દી માલ પલળી જાય, આવી રીતનું આપણે ફરતો કોર બધી વાળી દેવાની રહેશે। એટલે કોર વાળી દો તમે, એટલે માલ જલ્દી પલળી જશે। જો આવી રીતના ફરતી કોર બધી લઈ લેવાની રહેશે। તો જોઈ રહ્યા છો તમે વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો। તો જો આવી રીતનો પછી માલ ઓલો કરી નાખવાનો, હલાવીને બધું કમ્પ્લીટ કરી દેવાનું, મિક્સ એકદમ કરી દેવાનું। તો જો તમે આ રબડું બની ગયું છે। તો જો એમાં બહુ ઢીલો થઈ જાય તો પાછો કોરો માલ નાખી દેવાનો રહેશે। ત્યાર પછી જુઓ મિત્રો, તમે વિડીયોમાં બની રહેજો। જો આ સણતરનો માલ કમ્પ્લીટ થઈ ગયો છે। તો જોઈ શકો છો તમે વિડીયોમાં। તો આ સણતરનો માલ કમ્પ્લીટ એકદમ જોઈ લો। તો હવે મિત્રો, આપણે સણતર ચાલુ કરવાનું છે। આ તગારા ભરે એટલે આપણે સણતર ચાલુ। તો જો આ તગારા પણ ભરી લીધા છે માલના। તો
તો જો આવી રીતનો માલ કાંક બનાવવાની રીત છે. તો જો મિત્રો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલ. અને માલ બની ગયો કમ્પ્લેટ. તો જો આપણે સણતર ચાલુ કરવાનું છે. તો હાલો મિત્રો હું હવે સણતર કરવા મળું છું. તો જોઈ લ્યો આ સણતર થઈ ગયું, અડધું થઈ ગયું છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જમવા જઈએ છીએ. તો જો અહીંયા લગીના વિડીયો બન્યો છે. તો મિત્રો